આમાં ચિત્રમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું દર્શાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી તરીકે ઊભા છે. અર્જુન યુદ્ધભૂમિમાં મૂંઝવણમાં છે અને હાથ જોડીને શ્રી કૃષ્ણ પાસે માર્ગદર્શન માગે છે. આ ઘટના કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન બને છે. ખાની સંક્ષેપમાં અર્જુન પોતાના સગા સંબંધીઓ સામે યુદ્ધ કરવા તૈયાર નથી. તે શોક અને મૂંઝવણમાં પડી જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને આત્મા, ક્રમ, ધર્મ, ભક્તિ અને યોગનું જ્ઞાન આપે છે. તેઓ કહે છે કે પોતાના કર્તવ્યનું પાલન નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ અને ફલની ચિંતા ન કરવી. ગીતાનો પ્રસિદ્ધ શ્લોક કર્મન્યાયવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થ: તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. અજબ દેશને ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે અને તે જીવન જીવવાની અમૂલ્ય